સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સાવલી પંથકમાં રાજકીય ગરમાવો તેજ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સાવલી પંથકમાં રાજકીય હલચલ તેજ બની છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા સંગઠન મજબૂત કરવાની સાથે સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થયો છે. વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં જિલ્લા પંચાયતની 5 બેઠકો, તાલુકા પંચાયતની 22 બેઠકો તેમજ નગરપાલિકાના 6 વોર્ડની કુલ 26 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો જામ્યો છે. આજરોજ કોંગ્રેસ પક્ષ દ્વારા સાવલી તાલુકાના ટુંડાવ ગામે બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા પ્રમુખ સાદિક અલી સૈયદ, ગોઠડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ડૉક્ટર પ્યારી સાહેબ રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સંગઠન મજબૂત બનાવવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ દાવા કરવામાં આવ્યો હતો કે જતીન પંચાલ સહિત કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈ આશરે 100 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે, જેમનું હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકા પ્રમુખ દ્વારા આવનારી ચૂંટણીમાં વધુ બેઠકો પર જીતનો દાવો પણ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહ પરમારે આ દાવાને નકારતા જણાવ્યું હતું કે તેમની આ બાબતની જાણ માત્ર સોશિયલ મીડિયા દ્વારા થઈ છે. જો ખરેખર 100થી વધુ કાર્યકરો જોડાયા હોય તો તેમની યાદી જાહેર કરવી જોઈએ. તેમણે આ દાવાને કોંગ્રેસનો પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. સાવલી પંથકમાં ચૂંટણી નજીક આવતા રાજકીય પ્રવૃત્તિમાં વધારો થયો છે અને અન્ય રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય માહોલ વધુ ગરમાવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજરોજ ગોઠડા જિલ્લા પંચાયતમાં મંજુસરના કાર્યકરો અને આગેવાનો અને ગોઠડા જિલ્લા પંચાયતના ભાજપના જે કાર્યકરો હતા એ કોંગ્રેસની પ્રેરિત થઈ અને દેશની સેવા માટે કોંગ્રેસમાં કેતનભાઈ પંચાલ અને 100થી વધુ કાર્યકર આજ રોજ જોડાયા છે. 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાથી આપ શું ઈચ્છી રહ્યા છો? 100થી વધુ કાર્યકર કોંગ્રેસમાં જોડાવાથી આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં બહુમતીથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સાવલી તાલુકામાં કોંગ્રેસ વિજય થશે. આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગોઠડા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના 100થી વધારે કાર્યકર્તા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે. તે તદ્દન ખોટી વાત છે. કોઈ અમારા કાર્યકર્તા અમારું ભારતીય જનતા પાર્ટીને છોડી અને કોંગ્રેસમાં જોડાયા નથી. જે ભાઈ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે તે ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય સભ્ય પણ નથી અને ખોટી રીતે પોતાને કોંગ્રેસને સંતોષ આપવા માટે કોંગ્રેસમાંથી કોંગ્રેસમાં જોડાઈ અને વાહવાહી લેવા માટેનું કામ ચાલી રહ્યું છે. 100 કાર્યકર્તા જો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હોય તો કાર્યકર્તાનું લિસ્ટ 100 નામ જાહેર કરે તેવી મારી માંગ છે.